નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર તારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। અમરેલી શહેરમાં નાગનાથ કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ફાયર સુવિધા ઊભી ન કરાતા આખા કોમ્પ્લેક્સને સીલ કરાવો। ફાયર સ્ટાફ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અમરેલી શહેરમાં નાગનાથ કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવ્યા બાદ ફાયર સુવિધા ઊભી ન કરાતા આખા કોમ્પ્લેક્સને સીલ કરાવો। ફાયર સ્ટાફ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અમરેલી શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગ નાગનાથ કોમ્પ્લેક્સને ફાયર સેફટી અંગે ગત તારીખ 23મી ફેબ્રુઆરી 2023ના રોજ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ પાઠવી હોવા છતાં દિન સુધી નોટિસની અવગણના કરી ફાયર સુવિધા ઊભી ન કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી સંપૂર્ણ કોમ્પ્લેક્સને સીલ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો। આ તકે ફાયર ઓફિસર અમરેલી, નાયબ એન્જિનિયરિંગ, PGVCL, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, જુનિયર ટાઉન પ્લાનર, નગરપાલિકા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી। અમરેલી શહેરની મધ્યમાં આવેલું નાગનાથ કોમ્પ્લેક્સ કે જ્યાં ટ્યુશન ક્લાસીસ, બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી। આ કોમ્પ્લેક્સની અંદર પહેલાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી, જેનું કોઈપણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજરોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવેલું છે। ફાયર સેફ્ટીની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે છે તો આ સીલિંગ પ્રક્રિયાની અંદરથી તે લોકોને ટાઈમ પીરિયડની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવશે। હા, હવે અમરેલી શહેરની અંદર જે જગ્યાઓ ઉપર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂર્વે નોટિસ આપે છતાં પણ કોઈ જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। તે બાબતે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્ર વ્યવહાર કરી અને આ બધી સુવિધા ઊભી કરવા માટે ગ્રાન્ટ અંગેની અને અન્ય જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। શહેરની અંદર નેશનલ બિલ્ડિંગ કોડના ક્રાઇટેરિયામાં આવતા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રકારે નોટિસો પૂર્વે આપવામાં આવેલી છે।